હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે અમારા બા બનાવશે કળથીનું શાક. એકદમ સરળ રીત અને એકદમ પૌષ્ટિક. કળથી ખાવામાં ખૂબ જ હળવી છતાં ખૂબ જ પૌષ્ટિક હોય છે. કળથી પાકમાં તીખી, તુરી, લઘુ એટલે કે હલકી દાળ કરનારી અને પરસેવો રોકનારી છે. 4 કલાક ગરમ પાણીમાં પલાળવાની છે. તો આ બાએ ગેસ શરૂ કર્યો છે. તેના ઉપર પ્રેશર કુકર મૂક્યું છે. તેમાં પાણી ઉમેરી અને કળથીને સારી રીતે ધોઈ અને તેમાં પલાળશે. કળથીને સંસ્કૃતમાં કુલત્ય, હિન્દીમાં કુલથી અને અંગ્રેજીમાં હોર્સ ગ્રામ કહે છે. કળથીને ખાસ કરીને કિડની તેમજ મૂત્ર માર્ગના રોગોથી બચવા કળથીનો આહાર ઉપયોગ કરવો જોઈએ. કળથી શ્વાસ, ઉધરસ, કફ, વાયુ, હેડકી, પથરી, વીર્યદોષ, સળેખમ, મેદ, તાવ તથા કૃમિને મટાડનારી છે. કળથીને પથરીનાશક ગણવામાં આવી છે. જો તમે તેને બાફી અને તેનું પાણી નળના કોઠે સવારમાં પીશો તો તમારી પથરી નીકળી જશે અને તમે વારંવાર થોડા ટાઈમે કળથીનું પાણી પીધા કરવું તો બીજી વાર તમને પથરી થશે નહીં. આ કુકરમાં પાણી ગરમ કરવા મૂક્યું હતું બાએ. તે પાણી ગરમ થઈ ગયું છે. હવે તેમાં બાએ 3 થી 4 કલાક માટે કળથી પલાળી છે. પથરી કે કિડનીના રોગથી બચવા કળથીનું સેવન આપણે કરતા રહેવું જોઈએ. વાયુનો વિકાર હોય તો કળથીનો ઉકાળો બનાવીને પીવાથી તમને વાયુનો વિકાર પણ મટે છે. આ કળથીનું શાક ખાવાથી જેને સૂકા મસાનો પ્રોબ્લેમ હોય તેને પણ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દી માટે આ વરદાનથી કમ નથી. કળથીમાં 24% પ્રોટીન હોય છે. 3 થી 4 કલાક થઈ ગઈ છે. હવે બા જોશે કળથી પલળી છે કે નહીં. કટકો થઈ જાય છે એમ. થઈ જાય, પલળી ગઈ, સરસ. હવે 1 ચમચી મીઠું, 1/2 ચમચી સોડા. હવે ફીટ ગેસ ચાલુ કરવા. આ કળથીના શાકમાં થોડું લસણનું પ્રમાણ વધારે હોય છે. એટલે બાએ આ 1.5 ટેબલ સ્પૂન લસણની કળીઓ લીધી છે. તેને ખાંડણીના મદદથી ખાંડી અને ક્રશ કરે છે. લસણ ન ખાતા હો પણ તોય તમે લસણ વગર પણ આ શાક બનાવી શકો છો. બાએ 4 થી 5 સીટી થવા દીધી છે. હવે આપણે બાને પૂછી લઈશું આ સડી કે નહીં. બા હવે આ સડી ગઈ છે. હા, સડી ગઈ, સરસ. હા, સરસ સડી ગઈ. આ વઘાર કરું. 2 ચમચી તેલ. ઓકે. આમાં જો બાએ 2 ચમચી તેલ મૂક્યું છે અને કળથીનો વઘાર કરવાના છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં બાએ લસણ નાખ્યું છે ક્રશ કરેલું. હવે એને સાતળે છે. કેટલી ચમચી મરચું નાખ્યું બા? 2 ચમચી. 2 ચમચી. આ કેટલા વ્યક્તિનું બનાવો છો? 5નું બનાવું છું. હળદર તમે વઘારમાં નાખી હતી? નાખવાની છે. આમાં હળદર ઉમેરતા જ નથી કળથીના શાકમાં. હાવ કમ અને ઓછા મસાલામાં કળથીનું શાક બને છે અને બહુ જ હેલ્થી હોય છે. આ દેશી એકદમ ટ્રેડિશનલ રેસીપી છે. હવે એમાં બા સાસ ઉમેરશે. થોડુંક ઉકળી ગયું છે.
1 કપ છાશ લીધી છે, ખાટી છે. એમાં 1.5 સ્પૂન ધાણા જીરું પાવડર છે. જો આવી રીતે મિક્સ કરે છે. આપણે બાફામાં મીઠું નાખ્યું હતું, પણ સ્વાદ અનુસાર એમાં જરૂર છે એટલે 1 સ્પૂન જેવું મીઠું ઉમેરશે. આ શાક સોળી અને બાજરાના રોટલા સાથે બહુ સરસ લાગે છે અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી ટ્રેડિશનલ શાક બને છે. આ જો રોટલો બાજરાના બની ગયા છે અને બાજુમાં મૂકી દીધો છે. હવે આપણું શાક પાકવાની તૈયારીમાં. હવે આ શાક આપણું રેડી થઈ ગયું છે. હવે એમાં લીલા ધાણા ઉમેરવાના છે. એકદમ કમ મસાલામાં, હાવ ઓછા મસાલામાં શાક બને છે. તમારે પાસે મસાલા ના હોય અને તમારે શાક બનાવવું હોય તો ઓછા મસાલામાં એકદમ ટેસ્ટી અને સ્વાદમાં ભરપૂર હોય છે. ઘણા સંશોધનોમાં એ સાબિત થયું છે કે કળથી સુગરને કંટ્રોલ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો અને સુગરને કંટ્રોલ કરવા માંગો છો તો આજથી જ તમારે તમારા રસોડાના મેનુમાં આ શાકનો સામેલ કરો. હેલ્થી અને એકદમ સરળ રીત અને સ્વાદથી ભરપૂર અમારા બાની કળથીના શાકની રેસીપી તમને ગમી હોય તો વિડીયાને આગળ વધારજો, વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. બાય બાય.